જય માતાજી ને જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આશા કરું છું મજામાં હશો. તો મજામાં જ રહેવાનું. અને આજે છે વડસાવિત્રી વ્રત, એટલે હું ગઈકાલે મહેંદી મુકાવા ગઈ હતી. મારી ફ્રેન્ડ એક મહેંદી લગાવે છે, એમની પાસે હું મહેંદી લગાવવા ગઈ હતી. અને આજે વડસાવિત્રી વ્રત છે, પૂજા કરીને ઘરે આવી ગયા છે. અને બધા મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે મારી વડસાવિત્રીની મહેંદી કેવી છે અને તમને કેવી લાગી. મને કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આ આગળની મહેંદી હતી અને આ પાછળની મહેંદી હતી. જો મિત્રો, મહેંદી બહુ મસ્ત લગાવી હતી. મારી ફ્રેન્ડ છે મહેંદી લગાવવાવાળી, બહુ મસ્ત મને મહેંદી લગાવીને આપી. અને મને પણ બહુ જ એમની મહેંદી મૂકેલી ગમી. તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની મહેંદી છે. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો? આશા કરું છું મજામાં હશો. તો મજામાં જ રહેવાનું. તો આજે છે વડસાવિત્રી વ્રત, અને મેં વડસાવિત્રીનું વ્રત રાખેલું છે. તો ચાલો હવે મંદિરે પૂજા કરવા જવાનું મોડું થઈ જાય છે. અત્યારના વાગ્યા છે 9 વાગી ગયા છે. અને મારી દેરાણીએ પણ આ વર્ષથી જ વડસાવિત્રીનું વ્રત રાખ્યું છે. અને એક મારા નણંદ છે, પહેલાં અમે બહુ જ બધી 6-7 બહેનપણીઓ લતાની મળીને વડસાવિત્રીની પૂજા કરવા માટે જતા હતા. પણ આ વર્ષે ધીમે ધીમે કરતાં બધી જ બહેનપણીઓએ વડસાવિત્રીનું વ્રત ઉજવી નાખ્યું છે. અને વધી છું હવે એક હું જ અને એક મારા નણંદ. કેમ કે હું આ વડસાવિત્રીનું વ્રત રહું છું એને મારા ખ્યાલથી ને 14 વર્ષ થઈ ગયા છે. આ 14મું વર્ષ છે મારે. એટલે 14મા વર્ષે તો કાંઈ ઉજવણું કરાય નહીં. અને મને આ વ્રત રહેવાનો બહુ જ શોખ હતો, એટલા માટે જ હું આ વ્રત કન્ટિન્યુ 14 વર્ષ સુધી રહી છું. અને હજી પણ આવતા સાલ ઉજવું કે ન ઉજવવું એ કાંઈ ઈચ્છા નથી. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. આગળ મંદિરે શું લઈ જાય છે એ તમને હું બતાવું છું. અને એ પહેલાં જોઈ લો મારી મહેંદી કેવી લાગે છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે મારી મહેંદી કેવી લાગે છે. બે હાથમાં સેમ મહેંદી જ મૂકી છે મેં, સેમ. મને આટલી જ મહેંદી ગમે, એટલે મેં આટલી જ મૂકી છે. તો ચાલો મિત્રો, મંદિરે શું લઈ જાય છે એ તમને હું બતાવી દઉં. તો જો મિત્રો, હું મંદિરે લઈ જવા માટે આટલી વસ્તુ મેં લીધી છે. જો પહેલાં તો 12 નાગલા છે, અને ત્યાર પછી માતાજીની 12 ચૂંદડી છે, અને 12 દીવાની દિવેટ છે, અને અગરબત્તી તો પૂજાપામાં છે જ, પણ આ અગરબત્તી આપણે શંકરના મંદિરે કરશું એટલા માટે 2 અગરબત્તી લીધી છે. ઘઉં, ચોખા અને કંકુ છે. અને ખાસ કરીને આ કાચા સૂતરનો દડો તો જોઈને જોઈએ જ વડસાવિત્રી વ્રતમાં. આનેથીને વડની પ્રદક્ષિણા કરવાની હોય છે. અને દક્ષિણા માટે સિક્કા પણ રાખી લીધા છે. ત્યાર પછી આમાં છે દહીં, અને આમાં છે દૂધ, અને આ છે પાણીનો કળશ. આપણે પાણી મંદિરે છે એટલે મંદિરેથીને આ કળશને ભરી લેશી. અને આ છે પૂજાપો. આની અંદર બધી જ વસ્તુ નીકળે છે. બધી 12 વસ્તુ જ નીકળે છે. આપણે વડસાવિત્રીનું કહીને એટલે બધું 12 જ આપે. અને આમાં છે નાગરવેલના પાન 12, અને ફૂલ છે, અને 12 કેળા પણ લીધા છે. બધી વસ્તુ 12 એટલા માટે છે કે આપણે 12 મહિનાની પૂનમું પૂજવા જઈ શકીએ નહીં. એટલે આ 12 મહિનાની પૂનમનું આજે જ પૂજા ચડાવી દઈ, અને પછી 12 મહિનાની પૂનમું રહેવાની. હા, પછી પૂનમું જ ખાલી રહેવાની, પૂજવા જવાનું નહીં. તો ચાલો મિત્રો, તમે મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો, તમને પણ મંદિર બતાવી. હા, અને સાક્ષી અને પ્રિન્સ બે મંદિરે આવવાના છે. મંદિરે આવું ને પ્રિન્સ? હા, અને મારા દેરાણી રમાનું સવારે નક્કી થયું કે મારે અત્યારે વડસાવિત્રી વ્રત રહેવું છે. એટલા માટે જો એમને મહેંદી પણ નથી લગાવી, કેમ કે હાથ કંકુવાળા થઈ ગયા હોય એટલે હાલે, મહેંદી જ કહેવાય. હા, અને રમાનું લુક કંઈક આવું લાગે છે, મસ્તની લાગે છે રમા. હા, હાલો જાઓ, જલ્દી તૈયાર થઈ જાઓ. બધું જે લઈ જાઓ હોય લઈ જા. હા, લઈ જા. ચાલો પ્રિન્સ, મંદિરે જવા કમ્પ્લેટ હો. તો ચાલો મિત્રો, હવે કમ્પ્લીટ થઈ ગયા છે અને 9 વાગી ગયા છે.
તો ચાલો હવે આપણે મંદિરે જઈ આવી. મારા નણંદબા છે અને મારા દેરાણી છે અને હું પોતે. તો બન્યા રહેજો વ્લોગમાં. ચાલો તમને મંદિર બતાવું. અને મારી સાડીનો કલર કેવો છે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. કોઈ તો એવી કમેન્ટ પણ કરશે કે વડસાવિત્રી વ્રત રહે છે ને આવો કલર પહેર્યો. હું કલરમાં માનતી નથી. આપણા પતિદેવનું આયુષ્ય મીન્સ કે મારા પતિદેવનું આયુષ્ય હશે ત્યાં સુધી ભગવાન ભૂલ થઈ જાય યાર. આયુષ્ય હશે ત્યાં સુધી ભગવાન કાંઈ જ નહીં થવા દે. તો ચાલો બન્યા રહેજો આગળ વ્લોગમાં. ઈ પૂજીને આવતા રહ્યા જો. આપણે હજી આવીને નાટા મારીશી. હાલ પ્રિન્સ ઉતાવળો હાલ એટલે આપણે જલ્દી મંદિરે પહોંચી જાય. હાલ હાલ અમે તો હળવા જ હાલી. પ્રિન્સ ના ધીમે ધીમે હાલે હે જો. તો ચાલો મિત્રો હવે આપણે મંદિરે પહોંચી ગયા છે. અને વર્ષો વર્ષ કરતાં તો આ વર્ષે બાયું ઘણા બધા વ્રત રહ્યા છે. નતર હર વર્ષે તો ઓછી બાયું હોય છે. જોઈ લો આ અમારા રંગીલા વિસ્તારનું હનુમાનનું મંદિર છે, સામે શંકરનું મંદિર છે અને આ સાઈડ રામાપીરનું મંદિર છે. તો ચાલો મિત્રો વડલાની પૂજા કરીએ એ પણ તમને બતાવશું. બન્યા રહેજો વ્લોગમાં. જો સામે વડલો છે. તો આ વર્ષે તો ઘણી બધી બહેનો રહી છે વડસાવિત્રી વ્રત. તો મંદિરમાં ચહેલ પહેલ છે. બહુ જ મસ્ત મજાની મજા આવે એવું વાતાવરણ છે. અમારા જૂના બેનપણી છે, ઘણા વર્ષે ભેગા થયા. મનીષાબેન, હાય કાજલ. જો આમ કર દીદી, આમ. હા. તો ચાલો હવે આ બધા બેનો પૂજા કરી લઈએ, પ્રદક્ષિણા કરી લઈએ, પછી અમે પણ પૂજા કરવા માટે બેસી જશું. ફોટો બગાડે છોકરીઓ એમ. આમ જો દીવેથી અગરબત્તીથી જોઈજો હળગે નહીં. છોકરો તો બહુ ડાયો. જો પેલા પીલી વાળો, મીઠી વાળો, સોડી વાળો, પેલા
પણ સામે એમ નથી કઈ આટલામાં બધા ભગવાન ખાવાનું હોય એમાં થોડું ખાલી પાસ ઓલિયા મૂકવા ગઈ પાસ બધા કઈ હેઠા થોડા નખાય બાઈ પૂજા કરે છે રગડો થઈ છે હા બહુ જાજુ નો વેરતા બાયું જરી જરી વેટ હાલે નાળા છોડી હાલે આયા કરવાનું આ જનારે યાદ રાખી બેટા દેનો ઓલો મને લોટો ઓલી કમર કાકરી એક જણ હાથ બસ આ લઈ લે થઈ ગયું ને ભાઈ હાલો આ બાજુ હોય એક એક મે આયા નારે કયું મહારાજ મને ક્યાંય મૂક્યા આમાં પાણી નથી પાણી તમે આપણે થઈ ગયું ના બાકી જે છે તે છે
હાલો પાણી તમારે મૈયરીએ સુતારતી પાર કરવાનું પોતાની કેટલી તમે કેટલી લીધી હાલો પૂછી લ્યો તમે મીરાય હનુમાન કે હાઉ
કરાય હવે કોને કીધું ચાંદલો કરાય મોટા બેન તો ચાલો મિત્રો, હવે વરસાવિત્રી વ્રતની પૂજા થઈ ગઈ છે અને હવે ઘરે જઈને વાર્તા સાંભળશું. વાર્તા અહીંયા નથી સાંભળવાની, કેમ કે ગોરાણીમાં બેઠા છે, એ પૂજા કરાવે છે, બધું વિધિ કરાવે છે, એટલે વાર્તા તો અહીંયા નથી વાંચતા. ઘરે જઈને વાર્તા વાંચી લેશી, પછી બપોરે ફરાળ કરી લેશી અને રાતે પણ ફરાળ જ કરશું, એકટાણું નહીં કરીએ. તો ચાલો મિત્રો, મંદિરેથી ઘરે પહોંચી ગયા છે અને અત્યારના વાગ્યા છે 10:30 જેવું થઈ ગયું છે. તો ચાલો હવે મારો બાબુ પણ હવે સ્કૂલેથી આવી જશે, તો હવે એના માટે રસોઈ બનાવવાની તૈયારી કરી લઈ. તો આજ માટે બસ આટલું જ. ચાલો આવજો, ફરી પાછા મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો. જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. ત્યાં સુધી